હેલો. 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 હા, ક્યાંથી બોલો છો સાહેબ આપ? હું તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતથી બોલું. ના, પણ કયા જિલ્લા, કયા ગામ, ક્યાંથી એમ? જિલ્લો અમદાવાદ, તાલુકો દેત્રોડ. હા, બોલો હવે. શું નામ આપનું? મારું નામ વિજુભા ઝાલા છે. બોલો ઝાલા સાહેબ, બોલો હવે. તમને કહું ને, 20% ઓકડા નહીં રાખ્યા. જો ભાગવું ખેતરો ને એક વખત જો ભાગવા આવે ને, બાજરીની એક કોથળી વાઈ હોય કે જુવાર વાઈ હોય, એક વખત ભાગવા આવે એટલે એક ખેડૂત એક વીઘે મિનિમમ હાલ સામાન્ય ગણી મજૂરી નહીં ગણવી 7,000 તો એને દેવામાં પહેરી જાય. ક્યાંથી કાઢે 7,000 મજૂરી વર્ગનો માણસ? બરાબર છે, વાત સાચી. હા, બરાબર છે. હવે ઈ મજૂરી એક વાત સમજો કે 100 રૂપિયા દોંજીએ મારે હાલે, તમારે કાઠિયાવાડમાં વધારે હાલતા હશે, 300, 400, 500 જેવો સમય ને એ પ્રમાણે હાલતું હશે કોણ. પણ એક વાત સમજો કે 100 રૂપિયાની દાનગીમાં એનું ઘરનું પૂરું કરે કે 1.5 લાખનું સોનું ખરીદીને અવસર કાઢે. સાચી વાત છે. બરાબર છે. તમારા જેવાની 5 વીઘા 10 વીઘા એક વાત સમજો કે 30% ના કે 28% ના કે 25% ના ભાગે જમીન વાવી હોય, બરાબર, એમાં સરકારે 20% તો આંકડા રાખે ને, એ લેવાનું છે. 100% વાત સાચી. ખાતરનું બીજું ત્રીજું મોંઘવારી આસમાને ચડે દે. 20% ઓકડા નહીં રહેતા. બોલો તમે ઓકડો મેલો. તમારે તો કાઠિયાવાડમાં પોતાનું પાણી ને બધું છે એટલે કદાચ 20 ને કદાચ 30%, 35% મળતર રહેતી છે, બધો ખર્ચો કાઢતા. અમારે અહીંયા 20% નહીં રહેતી. બોલો. પણ આ ભાજપ વાળા તો બધાને કહે છે કે ખેડૂતોને બહુ ફાયદો થઈ ગયો છે. એ હવે મારા મોઢે ગાય મગજ બહુ કડક મારું. ના, એવું નહીં. તમે કહો ભાજપ વાળા કે મોદી સાહેબ કે ભૂપેન્દ્રભાઈ કે અત્યારે જીતુભાઈ વાઘાણી નયા ખેતી મંત્રી થયા છે, એ તો કે છે કે પોપોય નકમફો નો હે, જીતુડો નકમફો ને, બધાય ખોટી ના જ છે. બધાય. અચ્છા. એ બધાય ખોટી ના જ છે. એ વાસ્તવિકતા એ તમે વાડીની અંદર આવી વાસ્તવિકતા જુઓ, કારણ તમને ખબર પડે કે દાંતેડું કેવી રીતે પકડાય છે, ગાવી ગરમીનું ઠંડીનું કામ કેવી રીતે થાય છે. પણ કાકા, પણ સાહેબ આપણે ગમે એટલી રજૂઆતો કરીશું ને પ્રભુ, તો સરકાર ખાડા કાન જ છે. ખાડા કાન જ છે. હાર્દિકભાઈએ કેટલું તોફાન કર્યું, ઘૂસી ગયા ને અંદર. પણ શું કરવાનું કહો? મારું આવે શું? હાર્દિકભાઈ ને તો મંત્રી બી ના બનાયા. આ વખતે હાર્દિકભાઈ ગયા હતા મંત્રી બનવા માટે. મંત્રી તો એ તો એમની તો હવે મનની અંદર બહુ મોટી ઈચ્છાઓ હશે. એક વાત સમજો, આપણે એમના મનની અંદર આપણે શું ખબર પડે એમના મનમાં શું હોય, બરાબર? પણ એ તો પહેરી ગયા જ નહીં. 100% વાત સાચી. તમારું મારું આવે શું એકલાનું? કોઈ ના આવે એમ. હે, હું તમને એક વાત કહું ઝાલા સાહેબ, આખા ગામમાંથી ફોન આવે ને મને એવું કે સાહેબ આપણને ફાયદો નથી થતો, ખેતીમાં નુકસાની છે, બધી વાતો કરે. પણ તેમ છતાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ છે. જો આટલી બધી તકલીફો હોય તો ખેડૂતો હરાઈ ના દે? એનું મતલબ શું થયું? ખેડૂતો ખુશ હશે એમ, એટલા માટે જીતાડતા હશે. વેચાઈ જાય હે, પબ્લિક વેચાઈ જાય હે પ્રભુ. તમને કહું ને, હું પ્યોર બીજેપી નો સક્ષમ કાર્યકર હતો સાહેબ. અચ્છા. પણ આપણું વજન ઘટાડે જ ગયા સાહેબ, ઘટાડે જ. ચલો તો આપણે છોડી જ દીધું બધું. લો. અચ્છા. કેમ આ લોકો સાચવતા નહીં બીજેપી કાર્યકર્તાઓને? બીજેપી ના લોકોને આ લોકો સાચવતા નહીં? કશું સાચવતા નહીં. 3.5 જો હું તમને કહું, હું સક્ષમ એવો કાર્યકર હતો કે જે હું સામાન્ય માણસ છું, પણ એવો સક્ષમ કાર્યકર હતો કે 350 વોટનો કાફલા સાથે હું બીજેપીમાં એક ભાઈને પ્રવેશ કરાવરાયો. અચ્છા. તો પછી એના પૌત્રને ટિકિટ લેવા માટેની અમે કોશિશ કરી, તો એ ભાઈને ટિકિટ ના આપી, અને 3.5 દિવસનો વ્યક્તિ અને 3.5 વોટનો વ્યક્તિ. કેટલા? 3.5 વોટનો. 3.5 દિવસથી આવેલો અને 3.5 વોટનો ધણી, એને ટિકિટ આપી. બોલો શું વિચાર કરી લો તમે? એટલે ગ્રામ પંચાયતમાં? તાલુકા પંચાયતમાં સાહેબ. અચ્છા.
જ્યાં ઇલેક્શન ની વાત કરું હું, તાલુકા પંચાયત આ પાછી સ્થાનિક સ્વરાજની ફેર ચૂંટણી આવવાની તૈયારી. હા, ફેબ્રુઆરીમાં આવશે. હા બરાબર. અરે ફેબ્રુઆરીમાં લગતી પછી હાલે, પણ મૂળ તૈયારીઓ હોય. પડઘમ વાગી રહ્યા છે. બરાબર છે. બરાબર. લ્યો હવે આપણું આવે શું હોય એક વાત સમજો, પબ્લિક જ વેચાઈ જાય છે સાહેબ. પણ તમે તો મૂળ ભાજપના લોકો છો અને ભાજપ માટે બધું કામ કરો છો, સમજો, અને ભાજપને જીતાડો છો, અને પછી ભાજપમાં ફાયદો થતો નથી એમ, અને નવા લોકો લઈ આવે છે. તમને કહું ને સાહેબ, મેં બધું જ છોડી દીધું. બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ગમે પક્ષ હોય, બધું છોડી દીધું મેં. બરાબર છે. બધા રમી, બધા પડવા જ છે. નકરી ભ્રષ્ટાચાર ને ભડવા કોની, બીજું કઈ નહીં. મોદી સાહેબ મધ્યમ વર્ગ નો, ગરીબ નો અને ખેડૂત નો મરો હોય બસ, બીજા લોકો નો કોઈને કશું મરો નહીં. પણ આ મોદી સાહેબ તો દર 4 મહિને 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. 2000 નું પ્રભુ એક વાત સમજો, એ લઈ જાય કેટલું? 2000 નું આવે શું? એટલે કેટલું લઈ જાય છે? બાકી જ લઈશું ભાઈ, આપણા ઘર રાખીશું એ રે. ગામ પંચાયત ની અંદર તમે ગમે કોમ કરાવવા જો તો 20, 25, 50, 100 રૂપિયાનો ખર્ચો હોય જ. ઝેરોક્ષ નો, કોઈ કાગળિયા નો, બીજો ત્રીજો, સોગંદ નો માનો. તાલુકા પંચાયતમાં જો એટલે રૂપિયા 1000-1500 થઈ જાય. 2000 આલી એક ઉપરથી કેટલાય રહે તો 12 મહિને કેટલાય ઘણા લઈ જાય છે. 2000 નું આવે છે. એક વારસાઈ કરાવો તો રૂપિયા 7000 થાય છે. બરાબર છે. હે, 2000 નું આવે છે. 2000 નું આવે છે એમ કહો. પણ આ નવા મંત્રીમંડળ આ લોકોએ બદલી નાખ્યું અચાનક, ભૂપેન્દ્ર કાકાને છોડીને બધાને. તો આનાથી કઈ ફેર પડશે તમને લાગે છે? તમે તો ભાજપના કાર્યકર્તાઓ રહ્યા છો પહેલાથી, એટલે એક ઓની નો ફેર ના પડે સાહેબ. કેમ એનું એ મંત્રીમંડળ હોય કે નવું આવે? કેમ એવું લાગે છે? આ લોકો નવું નહીં કરે, કઈ સારું નહીં કરે? કશું સારું ના કરે, એમનું જ કરે રહે. ખામેણો લઈને વાળીને હવ ના ઘરે જ કરે, બીજું કઈ કરે નહીં. તો પણ આનો રસ્તો શું પછી એમ તમારા મતે? તમારા મતે આનો રસ્તો શું? મારું તો એવું માનું કે જૂનું શાસન હતું એ જ હોય ને તો જ મેર આવે. જૂનું શાસન એટલે રાજાઓનું શાસન? ના, રાજાઓનું કો તો રજવાડા શાસન, કો તો અંગ્રેજ શાસન. અચ્છા, એટલે આ લોકો કરતા અંગ્રેજોનું સારું શાસન હતું, એવું હતું? એવું કેવું? કોના કરતા તો એ સારા, ઘણા સારા. અચ્છા, આ લોકો કરતા અંગ્રેજો ઘણા સારા. ભલે હું તો કહું દમન કરતા હતા કે ગમે એ કરતા હતા, પણ આ લોકો કરતા એ ઘણા સારા. પણ આ મીઠું ઝેર ખોટું. બરાબર છે. એ લોકોનું, અંગ્રેજોનું કડવું ઝેર સારું હતું, પણ આ લોકોનું મીઠું ઝેર ખોટું. બોલો તમારું શું કેવું? ના, વાત સાચી છે તમારી. વાત અમે પહોંચાડીશું સરકાર સુધી કે ભાઈ લોકોનું આવું માને, ખેડૂતો આવું માને છે, હવે તમે લોકો બદલાવો, કામ કરો સારી રીતે. બદલાવ તો અરે કશું કરે જ નહીં, કોઈ શું ફેર પડે નહીં. એમાં નવું મંત્રીમંડળ હોય કે જૂનું હોય, એના એ કૃષિ મંત્રી હોય કે એના એ ગૃહમંત્રી હોય કે ગમે હોય, પણ મૂળ કોઈ ફેર પડે નહીં. પોલીસ નું દમન એટલું બધું રહેવાનું. આ ખેડૂતોને માર્યા અહીંયા બોટાદમાં, બધી ફિટ કરી દીધા જેલમાં એમ. તમને ખબર તો હશે જ ને એમ? હું જોઉં હું વિડીયો, આ વિડીયો બધું હું જોઉં હું. એટલે આને હોય ને આપણે વાસ્તવિકતામાં આપણે જોઈએ, હું જોઉં હું. વિડીયોમાં તો જોઈએ જ છે, બીજા પ્રદેશનું કે બીજા વિસ્તારનું જોઈએ જ છે, પણ અહીંયાના વિસ્તારમાં આપણે જોઈએ હે ને, રૂબરૂ નજરે જોઈએ હે ને. વાત સાચી. એક વાત સમજો કે અહીંથી આપણે તો મજૂરી વર્ગના હોય એટલે છોકરાને મોડ બાઇક લઈ આલી હોય. બરાબર છે. ચોક સેકન્ડમાં કે હા કે ના ભાઈ ચોક કંપનીમાં 8 કે 10,000 પગાર લાવવા, એટલે વચમાં પેલા પોલીસ વાળા રોકે, લાવો હેલ્મેટ, લાવો લાયસન્સ.
લાવો ફલાણું, લાવો ઢેકણું. હવે એમને આગળ તો હોય ને, આપણે સેકન્ડમાં લાવીને એ છોકરાને મોકલી હોય, હવે બિચારું કરે શું એ રહ્યું? સાચી વાત છે. હે, ખેડૂતોની હાલત બહુ ખરાબ છે ઝાલા સાહેબ. ખરાબ તો આપણે સમજ્યા કે આ બધું જરૂરી છે, વીમો ઉતરાવવાની જરૂર છે, બધું કરાવવાની બધી જરૂર છે, પણ ગરીબ પબ્લિક લાવે તો હે નહીં, કરે શું? આ લોકો અત્યારે મોદી સાહેબ ના કીધું જીએસટી માં ઘટાડો કરી દીધો છે, હવે બધાને પૈસા મળી જશે ને આવું બધું કહેતા હતા કે જીએસટી માં ઘટાડો કર્યો હતો, પણ આપણે તો ખરીદી કરવા તો આપણા આગળથી એની જ કિંમત ચૂકવવાની ને. એક વાત સમજાય, એમને એ લોકો જીએસટી ઘટાડી, બરાબર હે. આપણે અહીંથી ગમે ચીજ વસ્તુ ખરીદવા ગયા તો એ તો 100 રૂપિયાની વસ્તુ હોય જ હાલવાના હે. એમાં કોઈ 4 રૂપિયા 5 રૂપિયા ઘટાડીને 95 વેપારી આપણા ઘર લઈ લેવાના. એ વાત સાચી તમારી. હે, વાત સાચી તમારી. તમે કઈ જગ્યાએ તમે પ્રૂફ કર્યું કે અમે જીએસટી ઘટાડી મને આ વસ્તુ આપીએ વેપારીએ? હા, બધાની એવી જ, બધા લોકો એવું જ કે છે કે કોઈ ફાયદો થયો નથી એમ, પણ આ લોકો બૂમ પાડ કરે છે ને, આ લોકો બૂમ પાડ કરે છે કે એક વાત સમજો કે કદાચ કંપનીની કોઈ એવું કોઈ હોય તો એમાં કદાચ જીએસટી ને કદાચ ખરીદનારને લાગતી હશે, કે આ સામાન્ય વસ્તુમાં કોણ આવું પ્રૂફ કરવા ગયું હોય? સાચી વાત છે. હે, સાચી વાત છે તમારી વાત ઝાલા સાહેબ. આ 150 રૂપિયાની ચપ્પલ ગરીબ માણસ લેવા ગયો હોય વેપારી આગળ, તો વેપારી જીએસટી ઘટાડીને તો આલી, તમે પ્રૂફ કર્યું? કોઈ ઘટાડો નથી થયો કોઈ જગ્યાએ. હા, તો કોઈ ઘટાડો નહીં, કોઈ કશી જ ફેર નહીં. કોઈ વાંધો નહીં ઝાલા સાહેબ, તમારી વાત આપણે સરકાર સુધી પહોંચાડી.